આજે મેં એક એવી વસ્તુ બનાવી છે કે જેના માટે મારે ફક્ત મ્યુઝિક મૂકી દેવાથી કે ટેક્સ મૂકી દેવાથી કામ ચાલે એવું નથી. કારણ કે આ રેસીપી સાથે મારી બહુ બધી ફિલિંગ્સ જોડાયેલી છે. જ્યારે પણ મને કંઈ કમ્ફર્ટ ફૂડ ખાવાનું મન થાય ને ત્યારે હું આ રેસીપી બનાવું છું અને ફટાફટ બનાવીને ફટાફટ હું એને એન્જોય કરું છું. તો ચલો આજે પણ એ રેસીપી બનાવી દઉં. હા, એ વાત સાચી છે કે આ રેસીપી બનાવવા માટે ફક્ત 5 વર્ષનું બાળક પણ આને બનાવી શકે છે અને ઘરડા માજી પણ આને ફટાફટ બનાવી શકે છે. કારણ કે આ રેસીપી બનાવવા માટે એક્સ્ટ્રા કંઈ વસ્તુનો જરૂર પડતી નથી અને એક્સ્ટ્રા એફર્ટ્સ લગાવવાની જરૂર નથી પડતી. ફક્ત 2 જ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે. એટલા માટે જ મને આ મેગી મસાલા બહુ જ ભાવે છે. અને વાત કહું મારી, તો જ્યારે પણ મને કિચનમાં બહુ ટાઈમ આપવાની ઈચ્છા નથી હોતી ત્યારે હું આ મેગી મસાલા બનાવી દઉં છું અને આનાથી મારું પેટ પણ ભરાઈ જાય છે અને મારું મન પણ ખુશ થઈ જાય છે. તો તમે પણ આ રીતે મેગી મસાલા બનાવો, ખાઓ, પીઓ અને ખુશ રહો. અને હા, નેક્સ્ટ રેસીપી હું શું બનાવું એ મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો કેવી બની છે મેગી એ પણ મને કમેન્ટ કરજો. સો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. મળીએ નવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.